નમસ્કાર દર્શક મિત્રો, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। જૂના ઇન્દોર હાઈવે રોડ પાસે હોટેલ ભગવતીના માલિક અને સ્ટાફ દ્વારા રોડ પર પડેલા બાર હટાવવામાં ન આવતા પત્રકાર એકતા પરિષદ અને જિલ્લા પત્રકાર ટીમ દ્વારા રજૂઆત કરાઈ। ટ્રાફિકની વધતી જતી સમસ્યા અંગે અને દાહોદ સ્માર્ટ સિટીના રહીશો દ્વારા પત્રકારોને માહિતગાર કરાયા હતા। પત્રકાર એકતા પરિષદ આઈટી સેલના અધ્યક્ષે લગભગ 20 મિનિટ સુધી 8 થી 10 વખત વિનંતી કરી, પરંતુ હોટેલ ભગવતીના માલિકે તે સ્વીકાર્યું ન હતું। હોટેલ ભગવતીના સ્ટાફે તો ત્યાં સુધી કહ્યું કે રસ્તા પર પડેલા બહાર ઉપાડવા જઈશું તો ગ્રાહકોનું ધ્યાન કોણ રાખશે। દાહોદ સ્માર્ટ સિટીની બહાર જૂની ઇન્દોર રોડ અને ગોધરા હાઈવેને જોડતા સર્કલ પર હોટેલ ભગવતીનું બાંધકામ ચાલી રહ્યું છે, જેના કારણે હોટેલ ભગવતીના માલિકે રોડ ઉપર રેતી, કાંકરી, ઈંટો અને કોન્ક્રીટ મૂકી દીધા છે। આ બધી બાબતો જોયા બાદ જ્યારે પત્રકાર એકતા પરિષદ આઈટી સેલના અધ્યક્ષ હોટેલ ભગવતી પહોંચ્યા અને માલિક સાથે વાત કરી અને તેમને પૂછ્યું કે આ બધું કોનું છે, તો માલિકે કહ્યું આ બધું અમારું છે। શું કરવું એવું લાગતું હતું કે હોટેલ માલિકનો જવાબ હતો કે અમે તેને હટાવીશું નહીં, તમે જે ઈચ્છો તે કરી શકો છો। પત્રકાર એકતા પરિષદ આઈટી સેલના પ્રમુખે વિનંતી કરી હતી કે કૃપા કરીને આ બધું દૂર કરો, કારણ કે તેનાથી કોઈ મોટો અકસ્માત થઈ શકે છે અથવા તો જાનહાનિ પણ થઈ શકે છે। સેપ્ટિક ટાંકી અને રસ્તાની બાજુમાં ઊભી સ્થિતિમાં પડેલા બાર આકસ્મિક રીતે પડી શકે છે, કોઈના હાથમાં આવી જાય, પરંતુ સળિયા હટાવવાને બદલે માલિકની ગેરવર્તણૂક દેખાઈ હતી। હોટલના સ્ટાફને પણ જાણ કરવામાં આવી, તેમ છતાં બાર હટાવવામાં આવ્યા ન હતા અને પત્રકારોને ધમકીભરી નજરે જોવામાં આવ્યા હતા। આપણે જણાવી દઈએ કે એક તરફ સ્માર્ટ સિટીની ડિંડોરી તોડી પાડવામાં આવી રહી છે, તો બીજી તરફ હોટેલ માલિક કચરો, રેબાર, રેતી, ગીલા, ઈંટો જેવી સામગ્રી બધી ઠાલવી રહ્યા છે અને બીજી તરફ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે। નેશનલ હાઈવે પર બને છે, આ માટે જવાબદાર કોણ? મ્યુનિસિપલ સ્માર્ટ સિટીના અધિકારીઓ કેમ મૌન છે અને આવા લોકોને સમજવામાં અસમર્થ છે? એક તરફ હોટેલ ભગવતીના માલિકે ગીલા, દર, બાર અને ઈંટો રાખી છે અને બીજી તરફ નેશનલ હાઈવે પર ટ્રાફિકની સમસ્યાને વેગ આપી રહ્યા છે। તેવા સંજોગોમાં ગમે ત્યારે ભૂલ થઈ શકે છે અને એક મોટી દુર્ઘટના થઈ શકે છે। સરકાર, પ્રશાસન આ તરફ વિશેષ ધ્યાન આપે। આ પત્રકાર એકતા પરિષદની ખાસ અપીલ છે। કોઈ નુકસાન કે અકસ્માત થાય અને આપણે જઈને તેને બ્રેકિંગ ન્યૂઝ કહીએ તે પહેલા આપણે ઈચ્છીએ છીએ કે કોઈ નુકસાન કે અકસ્માત ન થાય, તેથી જ અમે આ વાતો કહી। જ્યારે કોઈ પત્રકાર કોઈને સમજવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે પત્રકારનો અવાજ દબાવી દેવામાં આવે છે અથવા તેને ડરાવવામાં આવે છે। બરાબર આવું જ કામ હોટેલ ભગવતીના માલિકે જોયું અને તેનો સ્ટાફ પત્રકારોને વિડીયો અને ફોટોગ્રાફ્સ બનાવતો જોવા મળ્યો। જો હોટેલ અને તેના માલિક સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો પત્રકાર એકતા પરિષદ અને જિલ્લા પત્રકાર ટીમ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે।